નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજનો જે આ વિડીયો છે એની અંદર એક ગ્રાઉન્ડ રિપોર્ટ કપાસને લઈને આવ્યો છે, તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તેથી મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત મિત્રો ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો। રોજબરોજ મિત્રો તમને કપાસને રિલેટેડ અવનવા સમાચાર મળતા રહે છે। તો મિત્રો જે હાઇલાઇટ છે કે કપાસમાં હવે મિત્રો જે ઘટવાની શક્યતા છે એ નહીવત થઈ ગઈ છે, કારણ કે હવે જે બજાર છે ઘટવાની સંભાવના મિત્રો ખૂબ જ ઓછી છે। આ વર્ષમાં ખેડૂતોને કપાસના ઉતારા ઘટવાની અને બજારમાં ખસારાની એમ એકસાથે બે મિત્રો ઘટનાઓનો સામનો કરવો પડ્યો છે અને સીધી અસર દેશમાં મિત્રો આગામી જે ખરીફ સિઝન છે એમાં કોટનનું જે વાવેતર છે એના ઉપર થવાનું છે, કારણ કે આ વર્ષે કપાસનું જે ઉત્પાદન છે મિત્રો એ પણ ઓછું થયું છે। સાથે સાથે જે ભાવ છે એ પણ ખેડૂતોને ઓછા મળ્યા છે, જેના લીધે આવતો વર્ષ છે એમાં કપાસનું જે વાવેતર છે મિત્રો ઓછા પ્રમાણમાં થાય એવી ધારણા અત્યારથી બાંધી દેવામાં આવી રહી છે। કપાસમાં દરેક પાસા જોતા એક વાત નક્કી છે કે કપાસમાં નીચે સરકી ગયેલ ઉત્પાદકતાના હિસાબે દેશના જે ખેડૂતો છે વૈશ્વિક કોટન બજારમાં ઊભો રહેવા પણ અઘરું પડી રહ્યું છે। અને ટૂંકીની ટચ વાત કરીએ તો આપણા દેશના જે કોટન વાવેતર છે હવે વળતા પાણીએ શરૂ થઈ ગયા છે। તો મિત્રો હવે કોટન જે છે આપણા દેશનું એની જે ક્વોલિટી છે, જે પહેલાં જે મિત્રો ક્વોલિટી હતી એક્સ્ટ્રીમલી ગુડ હતી, પરંતુ અત્યારે જે ક્વોલિટી છે કોટનની એ પણ એવી છે નહીં, જેના કારણે જે વિશ્વ બજાર છે એમાં આપણું ટકી શકતું નથી। ઉપરાંત આપણી રૂનો ભાવ પણ અન્ય દેશોની સરખામણીએ વધારે છે, જેના લીધે મિત્રો જે આપણે જે રૂ છે એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ જોવા નથી મળી રહ્યા। આ ઉપરાંત મિત્રો વિશ્વના દેશોની ઉત્પાદકતા સામે આપણે તો ક્યાંય નીચે બેઠા છીએ। કપાસના બીજ છે એ સરકારે નવી ટેકનોલોજી તરફ ધ્યાન મિત્રો કરવું જોઈએ, એની વગર અત્યારે કપાસમાં મિત્રો છૂટકો જોવા નથી મળી રહ્યો। આ વર્ષે કપાસમાં વીકે ઉતારો અને નીચા ભાવના લીધે ખેડૂતોની કપાસની ખેતીથી વિમુખ થઈ જવાનો છે અને વિસ્તાર મુજબ 30થી 50% વાવેતર કપાય એવી મિત્રો ધારણા છે। ઘણા બધા એવા વિસ્તારો હોય છે ખારાશ પડતા ત્યાં ફરજિયાત કપાસ જ વાવવો પડતો હોય છે, એ લોકો પણ હવે મિત્રો નવું સાહસ કરવાનું અત્યારે વિચારી રહ્યા છે। કપાસની ખેતી કરીને ઘર જાય અને ઓસરી રહે એવો ધંધો શા માટે કરવો જોઈએ એવું ખેડૂતોને મિત્રો કહેવું છે। આપણી કોટન ઇન્ડસ્ટ્રીનો જે ધંધો છે ઊભો રાખવા વિદેશી આયાત ઘાસડી રૂ મંગાવવા તરફ નજર કરવી પડી છે। આપણી કોટન બજારમાં હવે મિત્રો વિદેશમાં જે કપાસ સસ્તો મળી રહ્યો છે, ગત વર્ષમાં રૂપિયા ઘાસડીનું આયાત નિકાસ આંકડા આ વાતને વધુ અને સ્પષ્ટ કરે છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં 11% ડ્યુટી છતાં વિદેશી રૂ સસ્તું છે। આયાતમાં મિત્રો 11% ડ્યુટી છે છતાં પણ મિત્રો જે રૂ છે વિદેશી સસ્તું છે। આ વર્ષે 300 લાખ ઘાસડીનો રૂ છે કપાસ પાક્યો છે એવો અંદાજ CAI મૂક્યો છે અને અત્યારે મિત્રો 190 લાખ ઘાસડી બજારમાં આવી ગઈ છે। તો મિત્રો આ અત્યારની તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઉપરાંત જીરું અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હશે, બધા મિત્રોએ જોઈ લેવો। અસ્તુ, જય